હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવવાની છે મેંગો ફ્રૂટી। તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની પાકી કેરી લઈ લીધી છે। તો એને ધોઈને આપણે આ રીતના સોલી કાઢવાની છે અને એની સાથે એક નાની સાઇઝની આપણે કાચી કેરી લઈ લઈશું। જો મોટી કેરી જે પાકી કેરી હોય એનાથી અડધમાં આપણે લેવાની છે કાચી કેરી। તો આ મીડિયમ સાઇઝની છે, તો સાવ નાની સાઇઝની આપણે એની સાથે એક કાચી કેરી લઈ લઈશું। એને પણ આ રીતના ધોઈને આપણે ટુકડા કરી લેવાના છે અને આ રીતના ટુકડા કરશો તો એકદમ ફટાફટ એના ટુકડા થઈ જશે। તો આપણે સોલીને એક સરખા ટુકડા કરી લઈશું તો મિક્સર જારમાં ફટાફટ એ પીસાઈ જાય, એ માટે આપણે આ રીતના નાના ટુકડા કરી લેવાના છે અને આ રીતના કાપી લઈશું। આપણે કાચી કેરીની પણ આ રીતના નાના ટુકડા કરી લેવાના છે, એની સાથે ભેગી જ કાપીને લઈ લેવાની છે એને પણ। તો આ રીતના આપણે એને હવે મિક્સર જારમાં નાખી લઈશું અને એને પીસી લેવાની છે। સાથે આપણે એક નાની ચમચા જેટલી ખાંડ પણ નાખી દઈશું। જેવી કેરીની ખટાશ હોય એ પ્રમાણે આપણે ખાંડને નાખી દેવાની છે અને આપણે આ રીતના મોટું મોટું પહેલાં પીસી લઈશું અને પછી એક નાના ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને ફરીથી આપણે મિક્સર ચાલુ કરી લઈશું। અને અહીંયા આપણે કાઢી લઈશું એક મોટા તપેલીમાં કે તમારી જોડે કોઈ પેન જેવું હોય નોનસ્ટિકનું તો એમાં પણ લઈ લેવાનું અને સાથે મેં મિક્સર જારને હલાવીને પાણી પણ લઈ લીધું છે અને હવે આપણે ગેસ ઉપર એને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો આ રીતના આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને હલાવતા જવાનું છે અને એને બરાબર આપણે 10-15 મિનિટ માટે આ રીતના હલાવતા જઈશું તો એકદમ સરસ એનો કલર આવી જશે। આ રીતના તમે હલાવતા જશો તો અને એવું કરશે એમ એકદમ ઘાટું થઈ જશે અને કલર પણ એનો એકદમ સરસ ચમકીલો થઈ જશે। તો આ રીતના આપણે એને હલાવતા જઈશું। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું વિનેગર નાખી દઈશું। જો એને તમારે 20-25 દિવસ માટે રાખવું હોય તો તમે વિનેગર નાખશો તો એ રાખી શકશો, નહીંતર તમે એને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો અને વિનેગર નાખશો તો એ તમે એને 25 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો। તો આ રીતના આપણે વિનેગર નાખીને એને હલાવી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ થવા દઈશું। પછી ઠંડુ થઈને એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું અને ફ્રીજમાં આપણે 3-4 કલાક માટે રાખીશું એટલે એકદમ સરસ એવું ઠંડુ આપણું ફ્રૂટી બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા મેં ગ્લાસ લઈ લીધા છે અને 4 ગ્લાસમાં હું ફ્રૂટીને સર્વ કરી લઈશ। તો તમે જેટલી ફ્રૂટી લો એના અડધું કે અડધાથી ઉપર તમે એની અંદર પાણી ભેળવી લેવાનું અને આ રીતના તમે આપી શકો છો ઠંડી ઠંડી ફ્રૂટી। તો તમને જેટલા સાઈઝમાં કે તમને જેટલું પાણી તમને યોગ્ય લાગે એ રીતના તમે નાખી શકો છો, પણ તમે એને આ રીતના માપ એટલે કે જેટલું તમે ફ્રૂટી લો એ પ્રમાણે એને અડધો ગ્લાસ ફ્રૂટી અને અડધો ગ્લાસ પાણી નાખીને એકદમ ઠંડુ પાણી નાખીને આ રીતના સર્વ કરશો તો એકદમ સરસ એનો જે બજારથી તમે ફ્રૂટી લાવશો એ ટાઈપનો જ એનો ટેસ્ટ આવશે। તો એકદમ સરસ મજાની આપણી ફ્રૂટી બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો અને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। થેન્ક યુ।